હું મારા 19 વીડી તાલુકા પંચાયતના તમામ મતદાતાઓને હું અપીલ કરું છું કે અમારું ક્રમાંક નંબર તમને હું બતાવી રહ્યો છું. એક નંબર છે, આમાં અમારું નિશાન છે પતંગ. પતંગની સામે તમે બટન દબાવી અને અમને વિજય બનાવો છો. મારો સંદેશ તમામ મતદાતાઓને કે આ ચૂંટણી આજે છે અને કાલે હાલી જશે. ચૂંટણીઓ દર 12 મહિને આવે છે, પણ હું વ્યક્તિગત રીતે આપ સૌને એક વિનંતી કરું છું કે આ ચૂંટણી બાબતે કોઈ પણ વ્યક્તિઓએ કોઈ જાતના સંબંધ બગાડવા નહીં. તમારો મત આપવાનો તમારો પોતાનો અધિકાર છે. હું મારી રિક્વેસ્ટ કરી રહ્યો છું, હું તમારી પાસે મત માંગી રહ્યો છું. મારો હક છે મત માંગવાનો, પણ મત તમે કોને આપો છો એ તમારો અધિકાર છે. ચૂંટણી બાબતે કોઈ રાજકીય પક્ષ માટે તમે પોતાના સંબંધ ન બગાડશો એવી આશા સાથે અપેક્ષા. જય હિન્દ. જય હિન્દ દોસ્તો. ન્યૂઝ 11 ગુજરાતનો ખાસ એપિસોડ એટલે વ્યક્તિ વિશેષ દરેક વ્યક્તિ સાથે મળી રહ્યા છે. અને હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ ચાલી રહી છે અને આપ સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે સ્થાનિક મુદ્દાઓ પર લડાતી આ ચૂંટણીની કેવી અસર ગામડે છે. કચ્છના દરેક જગ્યાએ અમે જઈ રહ્યા ત્યારે હાલ અમે પહોંચ્યા છીએ અંજારના વીડી ગામે અને અમે મુલાકાત કરી છે મામદભાઈ જત. અને મામદભાઈ જતની વાત કરું તો અત્યાર સુધી લોક સેવા તરીકે માનતા હતા અને લોકોની સેવા કઈ રીતે કરવી હંમેશા એના સુખના સમય દુઃખના સમયે અડીખમ રીતે ઊભા હોય એવા મામદભાઈ જત. અત્યાર સુધી મામદભાઈ જત લોકોની સેવા કરતા હતા, પરંતુ હવે જ્યારે એમના વાઇફ ચૂંટણી લડી રહ્યા ત્યારે પ્રતિનિધિ તરીકે આપણી સાથે જોડાયા છે. મામદભાઈ જત, આપનું ન્યૂઝીલેન્ડ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે. મામદભાઈ, પહેલાં અમારા દર્શકો આપનું નામ અને પરિચય અને આપનો વિસ્તારનું થોડીક માહિતી આપી દો. જી, હું મોહમ્મદ જત, મારું મોહમ્મદ જત તરીકે નામ છે અને ડોક્યુમેન્ટલી મોહમ્મદ હુસેન જત તરીકે મારું નામ ઓળખવામાં આવે છે. હું રાજકીય ક્ષેત્રે કમસે કમ રાજકીય અને સામાજિક રીતે 15 વર્ષ પ્લસ થયા હશે. તો રાજકીય ક્ષેત્રે સામાજિક કામ કરું છું. અને આપણો અત્યારે મારા ધર્મપત્ની જુલેખા મોહમ્મદ હુસેન જત, એમનું નામ આપણે MIMના ઉમેદવાર તરીકે વીડી 19, જેમાં વીડી બગીચા અને નિંદિયાળા ગામ આવે છે. 3 ગામ આવે છે. 3 ગામ આવે છે અને 3 ગામના કુલ 5000 ઉપરના આપણા મતદારો છે. અને એમાં આપણું મકસદ ઉમેદવારમાં ઉતારવાનું કારણ એ છે કે લોકોની સેવા આપણે કઈ રીતના કરી શકીએ. લોકોની સેવા કરાવે તો આપણે, હું રાજકીય પ્રતિનિધિ તરીકે મારી જેટલી મારાથી બનતી કોશિશ મેં કર્યું છે. ચૂંટણી લડવાનું મકસદ એ છે, જો ચૂંટણી લડી અને આપણે પક્ષમાં ચૂંટાઈ જઈએ અને તાલુકા પંચાયતમાં આપણું સ્થાન બનાવીએ તો આપણા જેટલા પણ ગામો, જેટલું પણ વિસ્તાર આપણામાં આવે છે એના માટે શું કરી શકીએ, એનો વિકાસ કઈ રીતના વધારી શકીએ, એટલે ઉમેદવારી નોંધાવી પડી છે અને ચૂંટણી લડવી પડે છે. આજ દિન સુધી મારા 15 થી 18 વર્ષનું હું જાહેર જીવન કહું, કોઈ દિવસ ચૂંટણી લડી નથી. આપણે કહી દઉં કે દર્શકો, જ્યારે કોવિડ હતું, કોવિડના સમયે મહામારીમાં લોકો સ્વયંભૂ સેવા માટે બહાર નીકળતા ત્યારે આપણે મામદભાઈ જત પણ દેખાડે. ત્યારબાદ વાવાઝોડું આવે છે, વાવાઝોડામાં બહાર અને લોકોને તકલીફ પડતી હોય ત્યારે આ વિસ્તારમાં કહે છે કે લોકો મામદભાઈ જતને યાદ કરે છે. પરંતુ મામદભાઈ જત, આપ અત્યાર સુધી તમારું નામ મોખરે હોય છે, કારણ કે લોકોની સેવામાં માનતો એક ચહેરો. તો એવું તો શું કામ બન્યું કે મામદભાઈ જતે પોતાના અંદર વિચાર કરી આ વખતે મારે ચૂંટણી લડીને સેવા કરવી છે? સેવા તો આપ એમ કરી શકો છો. 100% મેં અગાઉ પણ તમને કીધું કે સેવા કરવું એ સર્વ વ્યક્તિનું, જેમને પણ નોલેજ છે રાજકીય અને સામાજિક, અને કુદરતે એમને જે પણ તક આપી છે તો એ સેવા કરી શકે છે. પણ અમુક એવી વાતો હોય છે કે પદ પર રહેવું જરૂરી પણ છે. જે પદ છે, પ્રતિનિધિત્વ કરવું જરૂરી છે. જેવું પણ તાલુકા પંચાયતનું ઇલેક્શન છે, ગ્રામ પંચાયતનું ઇલેક્શન છે, જિલ્લા પંચાયતનું, તો તે વિસ્તાર જે આપણા સત્તા પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય, પણ તમે એ વિસ્તારનું તમે પ્રતિનિધિત્વ કરી શકો એટલા માટે ખાસ કરીને ચૂંટણી લડવાની ફરજ પડે છે. ઇલેક્શન અત્યાર સુધી 3 મુદ્દાઓ ઉપર લડાવ્યું છે: આરોગ્ય,
રોજગાર અને શિક્ષણ. આપે આપના મેનિફેસ્ટોમાં પણ એ કર્યું છે. પરંતુ આરોગ્યની વાત કરીએ તો અત્યારે અંજારની પરિસ્થિતિ કેવી છે આરોગ્યની, અને શિક્ષણ આપની અહીંયા સ્કૂલ પે સરકારી શાળા છે એનું શિક્ષણ કેવું છે, અને ખાસ કરીને વાત કરીએ તો રોજગાર માટે અહીં મારા ખ્યાલથી કંપનીઓ છે નહીં. તો આ તમામ મુદ્દાઓ ઉપર તમે કઈ રીતે ધ્યાન આપી રહ્યો છે અહીંના વોટરો માટે? અમારા જે વિસ્તારના મતદાતાઓ છે, અહીંયાના ખેડૂતો છે, યુવાઓ છે, એના માટે ખાસ કરીને જે યુવાઓ માટે રોજગાર, અમારા પાસે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એવું નથી. અને શિક્ષણ બાબતે તમે વાત કરો છો કે શિક્ષણનું પ્રભાવ કઈ રીતના વધારવું, તો અમારી કોશિશ પૂરેપૂરી ચાલુ છે. અને શિક્ષણમાં આપણે 8 ધોરણ સુધી આપણા ગામની અંદર 8 ધોરણ સુધી છે. વીડી પંચાયતની આપણે 2 શાળાઓ છે, વીડી બગીચા અને વીડીની અંદર. પણ એને આપણે હાઈસ્કૂલમાં કઈ રીતના એને આગળ કન્વર્ટ કરી શકીએ. કારણ કે હાઈસ્કૂલમાં એવું છે કે વીડી હોય કે વીડી બગીચા હોય, એમાં તમામ જે જ્ઞાતિઓના, જે મુસ્લિમ સમાજના હોય, અત્તર જ્ઞાતિના, માની લો કે સનાતન ધર્મના હોય, એસસીના હોય, એમની દીકરીઓ બારે ભણવા નથી જઈ શકતી. તો 8 પછીની જે આપણી શાળાઓ છે, જે 9, 10, તો અહીંયા હાઈસ્કૂલ આપણે મળી જાય. અને અમે આ રજૂઆતો પણ કરી દીધી છે, એમને કોઈક વાત આપણે વચન પણ આપ્યા છે. અમે પૂરતી કોશિશ કરશું કે હાઈસ્કૂલ, અને ખાસ કરીને એક આપણે દીકરીઓ માટે કંઈક કરી શકીએ. છોકરાઓ તો ગમે ત્યાં ભણવા ચાલ્યા જાય છે, કોઈ પણ જગ્યાએ આપણે બારે પણ મૂકી જઈએ, હોસ્ટેલમાં હોય ત્યાં, પણ દીકરીઓ નથી ભણી શકતી. કે છે ને કે એક દીકરી ભણે એટલે આખા ઘરને નહીં, પરિવારને તારે. ને આપણે એ દીકરી ભણી જાય અને એક માતા બને, તો એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. એ એક સપનું લઈ અને તમામ વિસ્તારમાં જે રીતના મારાથી જે પ્રયત્ન થશે હું કાર્યરત રહીશ. અચ્છા, ઘણા વર્ષોથી અમે એક વખત આપણા ગામમાં 26મી જાન્યુઆરી અમે આવેલા, અને એક સરસ પ્રોગ્રામ હતો, ધ્વજવંદન થતું ત્યારે ખૂબ ભાવુક પણ થઈ ગયા હતા. અને અમારી પર્સનલી વાત થઈ છે, કારણ કે એ કહેતા કે સિરાજ એકવાર કંઈક લોકોની સેવા માટે એક પદ ઉપર રહીને સારી સેવા કરી છે. કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે આપણે કોઈ પણ પદ ઉપર ન હોય તો આપણે કામ બહુ મુશ્કેલી થતા હોય છે. આપ સરકારી અધિકારી જાતો કોઈ પણ ઓફિસરે મળવું હતું, એ કદાચ એવા કામો જે ઈચ્છતાઓ નથી થતા, પરંતુ એમને એ કહી રહ્યા છે કે મારે ચૂંટણી લડી અને જો જીતું તો મારે અહીં મારી દરેક સમાજની બહેનો, દરેક ધર્મની બહેનો, છોકરાઓને ભણાવી અને આગળ વધારવા માટે પ્રયાસ કરે. એટલે બહુ સારી સોચ કહેવાય આપની. પણ આજની રાજનીતિ જોવા જઈએ તો ક્યાંક આજની રાજનીતિ આપને નથી લાગતું કે તન, મન અને ધનથી લડાતી આ રાજનીતિમાં મોહમ્મદભાઈ જત ક્યાં ફિટ થશે? 100% તમે વાત કરો છો કે તન, મન અને ધનની રાજનીતિ સમગ્ર કચ્છની, ગુજરાતની અંદર, ભારતની અંદર થતી હોય છે. પણ હું મારા વિસ્તારની વાત કરું કે મારા વીડી 19 જે તાલુકા પંચાયત છે, એમાં મને ક્યાંય નથી લાગતું કે મને ધનની ક્યાંય જરૂર પડે. કારણ મારા મતદાતાઓ જે છે એ સક્ષમ છે, પોતાની રીતે વિચારી શકે છે. અને અત્યાર સુધી કોઈ પક્ષ આવ્યા છે, પક્ષો જે પણ લડ્યા છે, કોઈ જીતીને, એક પક્ષ તો કોઈ જીતવાનું જ છે. અને બધાને ખ્યાલ છે કે કોણે કામ કર્યું છે ને કોણે નથી કર્યું. એટલે પોતે સક્ષમ છે, વિચારીને, પક્ષ નહીં પણ વ્યક્તિને પણ ઓળખી શકે છે. તો હું માનું છું કે અહીંયા મારા વિસ્તારમાં કોઈ ધનની જરૂર નહીં પડે, પણ તન મનથી મહેનત કરશે અને મને બહુમતથી મત આપી અને વિજય બનાવશે એવી અપેક્ષા. 5200+ મતદાન છે તમારા વિસ્તારમાં, અને દરેક મતદારોનો અલગ અલગ આશાઓ છે કે મારો આ પક્ષ, મારો પક્ષ. અને એમાંથી એક વ્યક્તિ જીતાતો છે. જીત્યા બાદ મેં જોયું છે ઘણા એવા વ્યક્તિઓએ ઘણા મોટા વચનો આપ્યા છે કે અમે ફલાણું ઢીકણું આ કરશું, પરંતુ 5 વર્ષથી ક્યાંય દેખાતા નથી. આવા નેતાઓને અમે જોયેલા છે. મોહમ્મદભાઈ જત ક્યાંક એવું જીત્યા બાદ શું આ જમીની સ્તર ઉપર હશે કે પછી મોહમ્મદભાઈ જત પણ એમની સાથે સામેલ થઈ જશે? હું મારા મોઢે મારા શબ્દ હું વાપરું, મારા માટે કોઈ વસ્તુ સારી નથી, પણ હું કોઈ દિવસ ચૂંટણી લડ્યો જ નથી. અને વગર ચૂંટણીએ જે લોકોને તમને એમનો અભિપ્રાય લેવો હોય તો પોતે લઈ શકો છો. કે આપણે કોઈ દિવસ કોઈ પણ જાતનું, કોઈ પણ ધર્મનું, કોઈ પણ જ્ઞાતિનું, કોઈ નાનું મોટું વ્યક્તિનું કામ આવ્યું છે તો માલિકે એટલું મને જેટલું દીધું છે ને એટલી આપણે કોશિશ કરી છે કે આપણે એને હેલ્પફુલ થઈએ, એમને મદદરૂપ થઈએ. કોઈ દિવસ ના નથી પાડી. હોસ્પિટલ હોય કે હોસ્પિટલમાં આરોગ્યમાં હોય, પોલીસ ખાતું હોય
કે અન્ય કોઈ પણ સરકારી કચેરીમાં રાશન કાર્ડનો હોય, ગમે તે હોય, મારા સમક્ષ જે રજૂઆતો આવે છે એમના હું પૂરેપૂરું કરવાનો પ્રયત્ન કરું છું અને એમને મદદરૂપ થવાની કોશિશ કરું છું. તમામ કામો ન થાય પણ હું કોશિશ કરું છું કે 10 કામ આપે એમાં 9 કામ પૂરા કરવાની મારી કોશિશ હોય છે. તો સામાન્ય મતદાર જેવો છે એને રોડ, રસ્તા, ગટર અને લાઇટ એની ઉમ્મીદ એવી હોય છે કે મારું ગામ સુધરે. કારણ કે વિકાસ ક્યારે થશે કે જ્યારે નેતા પ્રયાસ કરશે, ત્યારે નેતા વિચારશે, સોચ લાવશે કે મારો ગામનો વિકાસ કરવો છે. જેવી રીતે વાત કરું કે મેં તમારી સાથે હું ગાંધીનગર પણ ચાલ્યો છું, કચ્છની ઘણી કચેરીમાં તમારી સાથે ચાલ્યો છું. હંમેશા મામદભાઈ જત પાસે કંઈક ને કંઈક આગળ હોય અને હું આપને પૂછું કે ભાઈ આ શું છે, કે ભાઈ આ વિસ્તારની આ સમસ્યા છે, આ હલ કરવા માટે આવી છું. તો ક્યાંક એ જે તમે વિકાસ કામોના ભાથું લઈને જ્યારે લોકો વચ્ચે જશો ત્યારે લોકો તમારી ઉપર કેટલો વિશ્વાસ મૂકશે કે નહીં મામદભાઈ જતા કામ કર્યા છે? ખરેખર મને તમે જે પ્રશ્ન કરો છો એ વિશ્વાસ છે કે લોકોની રજૂઆત જે મારા સમક્ષ મારા કાન સુધી પહોંચે અને મારે રૂબરૂ આવે તો 100% એ પ્રયત્ન કરવા હું એટલા પ્રયત્ન કરું છું કે એ કામનું પૂરેપૂરું નિરાકરણ આવે અને સામે કોઈ પણ કચેરી હોય એમાં આપણે પૂરેપૂરો રિસ્પોન્સ મળે છે. એક કામ કરવાની એક પ્રક્રિયા હોય છે અને એક તમે કહો ને કે કોઈ પણ અધિકારીને કોઈ પણ તમે એક હકીકત જે વસ્તુ છે ને તમે કહેશો ને તો 100% કામ થવાનું છે. જે કામ કરવા નીકળશો છો અને તમે પદ લઈ અને કોઈ કામ કરવું નથી તો એ પદનો કોઈ મતલબ નથી. એટલે પદ પર ત્યારે લેવાય જો તો તમે કામ કરી શકતા હો તો. હું એટલી ખાતરી આપી શકું છું અને મારા વતી લોકો પણ તમને કદાચ મળશો તો આપશે કે હું કામ કરવા માટે અગાઉ પણ પ્રયત્ન કરી રહ્યો છું અને જે અગર આ 19 તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે હું વિજેતા બનું તો 100% મારા ગામનું, મારા વિસ્તારનું કામ કરીશ. અચ્છા, એવું કેવું કાર્ય કે જે તમે વિચાર્યું મનથી કે હું ચૂંટણી જીત્યા બાદ મારું ફક્ત આ વિઝન છે, ફર્સ્ટ કામ હું આ કરીશ, તો એવું કયું કામ આપને નજર? તમે જો આગળ વાત કરી કે રોડ, રસ્તા, ગટર એ ખાસ કરીને જીવનની અંદર જરૂરી વસ્તુ છે. રોડ, રસ્તા, ગટર અને પાણી તો એ જીવન જરૂરી વસ્તુ છે. તો ઘણી એવી સમસ્યાઓ છે મારા વિસ્તારની અંદર. પાણીને અમુક ટાંકાઓની જરૂર છે, પાણીને સ્ટોરેજની જરૂર છે. મારા વિસ્તારની વાત કરું તો કંડલા, ગાંધીધામ મારા વિસ્તારમાંથી પાણી પીવે છે, પણ ઘણીવાર મારો વિસ્તાર તરસ્યો હોય છે, પૂરતું પાણી નથી મળતું. તો એના માટે મારે તાલુકા પંચાયતમાં ઉતરવાનું કારણ જ એ છે કે તાલુકા પંચાયતની પ્રતિનિધિત્વ આપણા વિસ્તારનું આપણી પાસે આવે તો આપણે લોકો માટે કાંઈક ને કાંઈક આ મુશ્કેલીમાંથી નીકળી શકે એવા પ્રયત્ન કરીએ. મામદભાઈ જત ત્યારે મતદારો પાસે જતા હોય છે તો મતદારોની શું આશા છે મામદભાઈ જત ઉપર? મતદાર કોઈ પણ વ્યક્તિ ઇલેક્શનમાં ચૂંટણીઓ આવે અને મતદારો એક જ આશા રાખતા હોય કે એ ઉમેદવાર જે છે એ આપણા માટે શું કરશે. તો ખરેખર જે મેં તમને અગાઉ વાત કરી કે જરૂરી વસ્તુ છે અને મારો એક મેસેજ છે અને મારી એક ઈચ્છા છે કે જે લોકો ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એમને તમામ કામો જેવા કે આધારનું કામ હોય, આયુષ્માનનું કામ હોય કે ડોક્યુમેન્ટલી કોઈ પણ કામ હોય એમને ત્યાં કિલોમીટર 2-3 કિલોમીટર, અમારું તો 2-3 કિલોમીટર છે, ઘણા ગામો 3-5 કિલોમીટર, 10 કિલોમીટર, 15 કિલોમીટર હોય છે. પણ મારું એવું સપનું છે અને મારી એક ઈચ્છા છે કે ગામના લોકોને ગામમાં સેવા મળી રહે અને તમામ તેમના ડોક્યુમેન્ટ્સના કામ ત્યાં થાય. એમનું જે ગરીબ માણસો છે જેમના ભથ્થા ઉપર, જેમની દાણી ઉપર કામ ચાલતું હોય કે 200-500 રૂપિયા મળે અને એને જે કામ કરાવવું હોય એ 200-500 મૂકવા પડે, એનું મૂલ તોડવું પડે અને કચેરીઓમાં જાય અને કચેરીઓમાં કામ નથી થતા. એ આપણે પણ જોઈએ છીએ. આપણે માથાકૂટું કરીને પણ કામ કરાયા છે કે લોકોના કામ કરવા પડશે. તો મારી ઈચ્છા છે કે જો આ વિસ્તારમાં હું ચૂંટાઈ અને પ્રતિનિધિ બનું આ વિસ્તારનો 19 વેડીનો, તો પહેલો હું આ પ્રશ્ન હલ કરીશ કે લોકોને બીજી કચેરીમાં કે અંજાર કે જવું ન પડે, ત્યાં ને ત્યાં તેમનું કામ થઈ જાય. ખૂબ સરસ વાત કરી મિત્રો કે ટૂંકમાં તમને કહી દઉં કે ક્યારેક 5 થી 10 કિલોમીટર દૂર હતા ગરીબ ઘરના માણસો જે રોજ કાંઈ રોજ કમાતા હોય
એમની પાસે કદાચ પૈસા પણ ભાડા નથી હોતા અને કચેરીમાં આવે એટલે આ સ્વાભાવિક છે, આપણે સૌ જ વાકેફ છીએ કે તારીખ પે તારીખ, આજે નહીં તો કાલે આવો, કાલે નહીં, પરંતુ એ તકલીફ પડતી હોય છે. પરંતુ આ કચ્છના પ્રથમ એવા યુવા નેતા છે કે જેને આના ઉપર વધારે ભાર મૂક્યો છે કે મારું કામ એમના ડોક્યુમેન્ટમાં એમને કંઈ તકલીફ ન પડે, કારણ કે ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ અત્યારે એટલા જરૂરિયાત થઈ ગયા છે, જ્યાં ત્યાં ડોક્યુમેન્ટ જોતા પણ ડોક્યુમેન્ટમાં ભૂલ નીકળે, ભૂલ સુધારવા માટે ધક્કા ખાઈને માણસો થાકી જતા હોય છે. પરંતુ મોહમ્મદભાઈ, છેલ્લો સવાલ કે મતદારો પાસે જઈ રહ્યા છો, મતદારો પાસે આપ શું અપીલ કરશો અને મોહમ્મદભાઈ ઇજ્જત વિશે શું કહી રહ્યા છે મતદારો? હું મારા 19 વીડી તાલુકા પંચાયતના તમામ મતદાતાઓને હું અપીલ કરું છું કે અમારું ક્રમાંક નંબર તમને હું બતાવી રહ્યો છું. એક નંબર છે, આમાં અમારું નિશાન છે પતંગ. પતંગની સામે તમે બટન દબાવી અને અમને વિજય બનાવશો એવી આશા અને અપેક્ષા સાથે તમને વિનંતી કરું છું. અને એક મારો સંદેશ તમામ મતદાતાઓને કે આ ચૂંટણી આજે છે અને કાલે હાલી જશે. ચૂંટણીઓ દર 12 મહિને આવે છે, પણ હું વ્યક્તિગત રીતે આપ સૌને એક વિનંતી કરું છું કે આ ચૂંટણી બાબતે કોઈ પણ વ્યક્તિઓએ કોઈ જાતના સંબંધ બગાડવા નહીં. તમારો મત આપવાનું તમારો પોતાનો અધિકાર છે. હું મારી રિક્વેસ્ટ કરી રહ્યો છું, હું તમારી પાસે મત માંગી રહ્યો છું, મારો હક છે મત માંગવાનો, પણ મત તમે કોને આપો છો એ તમારો અધિકાર છે. એટલે ચૂંટણી બાબતે કોઈ રાજકીય પક્ષ માટે તમે પોતાના સંબંધ ન બગાડશો એવી આશા સાથે અપેક્ષા. જય હિન્દ. ખૂબ સારી વાત કરી અને છેલ્લે એક શાયરી યાદ આવે છે कि सबको मिल जाएगी मंजिल ये ज़रूरी तो नहीं है, ज़िंदगी राह सफ़र है तो यूं ही चलता रहे, राह में तो जलता रहे और सबको उजालों की तरफ बदलता રહે. આજે એમને વાત ખૂબ સારી કરી અને ઘણી જગ્યાએ ચૂંટણીઓ આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના ગામડામાં ચૂંટણી ક્યાંક ને ક્યાંક વેરરૂપી બની રહી છે. ભાઈ ભાઈમાં ઝઘડા ચૂંટણીના લીધે થતા હોય છે. એક પરિવાર બે પરિવાર સાથે બેસી નથી શકતો, ક્યાંક ને ક્યાંક આ ચૂંટણીના લીધે થતું હોય છે. પણ એમને વાત કરી કે તમે સંબંધ ન બગાડો, કારણ કે વ્યક્તિ તો હંમેશા રહે છે, પક્ષ સમગ્ર તમે ચૂંટણી જીતશો, મોહમ્મદભાઈ જીતશે તો 5 વર્ષ છે, પરંતુ એમનું વ્યક્તિત્વ આજીવનનો છે. એટલે સૌથી પહેલી જવાબદારી આપણી કે 26 તારીખને આપણે મતદાન કરીએ, મતદાન કરશું તો આપણે કહી શકશું કે ભાઈ મેં મતદાન કર્યું છે અને મારા કામ થવા જોઈએ. તો આપણે સૌ ભારતીયની પહેલી ફરજ મતદાન કરી અને પછી આપણે જે પણ કાર્ય કરવું છે કાર્ય કરશું. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848.